તમારું નવા વિલોગમાં સ્વાગત છે। તો આજે અમે ગણપતિ બાપાને લેવા જવાના છીએ। તો હવે 3 ગ્રાઉન્ડ જવાના છે। તો આપણે નીકળીએ અને નજારો જોઈ લો। ચલો, વાદળ બી કાળા કાળા છે, વરસાદ જેવું છે। તો આપણે હવે નીકળીએ। ગણપતિ બાપા લેવા નીકળી ગયા છે। નાની જરી વટી ગયા છે અને નજારો આજનો બી સુંદર જ છે। તો અમે 3 જણ ગઈએ છીએ ગણપતિ બાપાને લેવા માટે। તો આપણે નીકળી ગયા છીએ। તો બીજું શું, રસ્તો બી એક તો ખરાબ જ છે। આપણે બારિયામાં એન્ટર થઈ ગયા છે અને ગણપતિ બાપાને અહીંયા બીજા લોકો લઈને જાય છે। જોઈ લો, એ આમ બહુ બધા પેલા બીજા સાઉન્ડ બી આવી ગયા છે। તો આપણે પણ પહોંચવાના છે। અહીંયા કેટલી ભીડ છે આપણે જોઈએ, પછી આગળનું કામ બીજું કરીએ। બીજું બી સામાન બધો લેવાનો છે એટલે આગળ બારિયામાં જવું પડશે, પણ અહીંયા પહેલાં કેટલી ભીડ છે જોઈ લઈએ। તો મિત્રો આપણે આવી ગયા છે ગણપતિ બાપાને અહીંયાથી લેવાના છે। હું તમને અંદર જઈને બતાવું। મિત્રો કેટલા ગણપતિ બાપા બુકિંગ થઈ ગયા છે, આ બધાના બુકિંગ જ છે। જોઈ લો, આખામાં ગણપતિ બાપા જ છે। અંધારું છે એટલે તમને વધારે ના દેખાય। આ બહુ મોટા છે ગણપતિ બાપા, પૂરી લાઈનમાં છે। બીજા અહીંયા બી છે, જોઈ લો, બહુ ગણપતિ બાપા છે। આપણે તો નાનો લેવાનો છે એટલે આપણે નાનો લઈને જઈશું, પણ તમને બતાવી દઉં પહેલો। જોઈ લો, મિત્રો આ છે બધા નાના ગણપતિ। તમને મેં મોટા બતાવી દીધા છે, હવે નાના લેવા આવ્યા છે। આને લેવાનો છે લાલુભાઈને। આ કેટલા વાળા છે એ સબ? હા હા, આપણે ગણપતિ બાપાને લઈ લીધો છે, અંદર જ છે છોકરો લઈને। આ લાલુ બેઠો છે, આ ભલું છે। તો હવે અમે નીકળે, બહુ ભીડ છે એટલે અમે તાત્કાલિક નીકળી ગયા છે। ભીડમાં વધારે ગરમી થાય છે એટલે મજા નહીં આવે। બહુ બધા ગણપતિ લેવા માટે આવ્યા છે ભાવિકો। હા, ટ્રેક્ટર ભરાય માર્કેટમાં આવી ગયા છે અને સામાન બી લઈ લીધો છે મેં બતાવીને। ટ્રાફિક બહુ હતું એટલે નહીં લીધું કંઈ। અને હવે મેન રોડ ઉપર આવી ગયા છે, પણ મેન રોડ ઉપર બી છે નાનું મોટું ટ્રાફિક। એમાં બધી દુકાનો છે આજુબાજુ, બે બાજુ, અને બારિયાનો ટાવર સુંદર દેખાય છે। તો આપણે હવે થોડું બીજું સફરજનને કેળાયું લેવાનું છે, એ લઈને નીકળીએ। પહેલાં લઈ લઈએ, એ ફ્રૂટ બધું લઈ લીધું છે અને હવે ઘર માટે નીકળ્યા છે। પહેલાં ગેસ પુરાવશું, પછી થોડી હવા ગાડીમાં કમ છે એટલે આપણે હવા પુરાવીને ઘરે નીકળી જઈશું। પાછું બીજું બી એક જગ્યાએ જવાનું છે, પણ આપણે તમને એવું ના બતાવ્યું। તો આપણે ઘર માટે હવે નીકળી ગયા છે। બધો સામાન પૂરેપૂરો લેવાઈ ગયો છે। હવે ઘરે જઈને ગણપતિની સ્થાપના કરવી પડશે, પછી તમને થોડું બતાવીશ। તો મિત્રો આપણે ગેસ ફૂલ પુરાઈ ગયો છે। હવે આપણે નીકળીએ અહીંથી ગેસ પુરાવીને। તો આપણે નીકળી ગયા છીએ ઘર માટે। જોઈને જવું પડશે, નહીં તો કોક થઈ જશે। હવે થોડી હવા પુરાવીને પછી તમને મળીએ। આપણે ઘરે આવી ગયા છે, અહીંયાથી થોડું દૂર જ છે, 500 મીટર જેવું ઘર। અને આ ગણપતિ બાપા લઈને ઉતરી ગયા છે। હા, તો ચાલો આપણે ગાડી અહીંયા મૂકવું પડશે, પછી આપણે અહીંયા બીજું મારું ઘર છે તો અહીંયા મૂકી આવશું, પણ પહેલાં ગણપતિ બાપાને ઘરે મૂકી આવીએ। ચાલો તો હું તમને બતાવીશ। આપણે લોખંડનો રોડ આવો છે એટલે ગાડી ના લાવીએ, નહીં તો પાછો ઘસાઈ જાય। લોખંડનો રસ્તો છે તો પછી પાછો આપણે દિક્કત થઈ જાય એમ કંઈક, એટલે આપણે નહીં લાવીએ ગાડી। આખો રસ્તો આવો છે છેક ત્યાં સુધી બતાવું તમને। અને આ બધું લીલુંછમ છે પૂરેપૂરું, બધા ઘરો છે। આવી કિચડમાં ના લાવીએ, ગાડી ખરાબ થઈ જાય। એમ ખરાબ જ છે ગાડી, હમણાં બધી ધોવા પડશે, પણ ફસાઈ જાય ને પછી પાછું મજા ના આવે। એટલે આ જો લોખંડનો રોડ, ડેન્જર, એટલા માટે આપણે ગાડી નથી લાવ્યા। જો બાઇકોવાળાએ બહુ ખરાબ કરી નાખ્યું છે, એટલે આપણે વરસાદ પડી ગયા ત્યારે બહુ ખરાબ થઈ જાય છે। જો
પૂરેપૂરો. આપણે આ બાજુ જશું ચાલતા. તો ગણપતિ બાપાને લઈને આવે છે. જે આપણે ઘરે આવી ગયા છીએ ગણપતિ બાપા લઈને. તો ત્યાં મૂકીને આવ્યા છે. ત્યાં આપણું ઘર લાંબુ છે એટલે થોડું ઝૂમ કરીને બતાવવું પડશે. તો આપણે બીજા મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય.